દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સદર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો ભાઈ એટલે કે એવો કાર્યક્રમ જેમાં ધર્મ વિશે, જ્યોતિષ વિશે રોજ નવી માહિતી મળે, રોજ નવી વાનગી આપણે પીરસીએ છીએ તમારા માટે, અને કંઈક રોજ નવું જાણવા પણ મળે, શીખવા પણ મળે. જ્યોતિષ એટલે આગમચેતીનો અરીસો છે. કોઈ પૂર આવવાનું હોય ને પહેલાં પાળ બાંધીએ તો આવનારી જે પાણી છે એ રોકાઈ જાય, એમ કોઈ વિઘ્ન આવવાનું છે, સંકટ આવવાનું છે, જો આપણને ખબર પડી જાય તો એ રોકાઈ જાય, એનું નામ જ્યોતિષભાઈ. તો આવી જ સરસ મજાની વાતો આપણે આ કાર્યક્રમમાં કરીએ છીએ. પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિ માટે કાલનો દિવસ, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, મૂંઝવણ તમારી તરત દૂર થાય ભાઈ. અને સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે આવનારું વર્ષ, તેના વિશે પણ સરસ મજાની વાત થાય. ડિયર એન્જલ્સ આપણા ટેરોટના માધ્યમથી શું આપી રહી છે સંદેશો, તે વિશે પણ વાત થાય. તો આવી જ સરસ મજાની વાતો શરૂ કરીશું. વાત કરીશું પહેલાં આવતીકાલના પંચાંગથી. કાલે તારીખ 1/12/2025 ને વાર સોમવાર, તિથિ વિક્રમ સંવત 2082, માગસર સુદ 11 કાલે. ચંદ્ર છે એ મીન રાશિમાં છે. દ, ચ, જ અને થ આ એના મૂળાક્ષર છે. રેવતી નામનું નક્ષત્ર રાતે 11:15 કલાકે અને વ્યતિપાતનો યોગ છે. વ્યતિપાત અમુક લોકોની કુંડળીમાં વ્યતિપાતનો યોગ હોય છે, લોકો વ્યતિપાતની પૂજા વિધિ પણ કરાવતા હોય છે. પણ શું છે આ વ્યતિપાતનો યોગ? વ્યતિ નામનો રાક્ષસ છે અને એ યોગ દૂર કરવા માટે માણસને એની પૂજા વિધિ કરવી પડે છે. વ્યતિપાતમાં એવું હોય કે માણસ જો વ્યતિપાતમાં જન્મે તો એને આધિ ઉપાધિ ચાલતી રહે છે. વણિજ નામનું કરણ કાલે તમને જોવા મળશે. હવે પંચક કાલે રાતે 11:19 કલાકે ઉતરે, જ્યારે ચંદ્ર મીન રાશિમાં હોય એટલે પંચક હોય, અને મેષમાંથી એકદમ, જ્યારે ચંદ્ર મેષ રાશિમાં હોય એટલે એકદમ મુક્ત થાય. સૂર્ય પ્રબળ બને, મેષનો ચંદ્ર સૂર્ય સારો. અત્યારે સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. સવારે 7:05 કલાકે સૂર્યોદય થાય છે. બહુ મોડો કહેવાય હો. ઉનાળામાં તો 5:30 તો સૂર્યોદય હોય અને સૂર્યાસ્ત વહેલો થઈ જાય 5:50 તમે આસપાસ. 5:45 તો અંધારું હોય, 5:30 5:45 થાય એટલે લાગે કે આ તો કે 8 વાગી ગયા, 7:30 થઈ ગયા, અને સવારના 7 વાગે સૂર્યોદય થાય. અત્યારે પ્રોપર ટાઈમ છે કોઈ પણ નાના મોટા કામ કરવા, માંગલિક કામ કરવા થઈ શકે. અભિજીત મુહૂર્ત 12:06 થી 12:50, રાહુકાળ 8:24 થી 9:45, ચંદ્રોદય 2:47 અને ચંદ્રાસ્ત 3:56 છે. દર્શક મિત્રો આવતીકાલે મોક્ષદા એકાદશી છે. કોઈ પણ નાનું મોટું કામ કરવું છે તો દિવસ સારો છે. મોક્ષદા એકાદશીમાં કોઈ પણ પ્રકારનું કામ કરો, સારું ફળ મળે. દિન વિશેષમાં કાલે જોવા જાઓ તો ફરીવાર 11નો દિવસ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી 1001 ભગવાન વિષ્ણુજીના નામ. ચોક્કસથી તમારી જોડે જો લક્ષ્મીનારાયણ છે, લક્ષ્મીનારાયણનો ફોટો છે, લક્ષ્મીનારાયણની મૂર્તિ છે, તો એમની પર તુલસીના પાન 1001 નામ બોલતા બોલતા ચડાવો, બહુ સારું. શાલિગ્રામ ભગવાનની પૂજા છે જનાગઢ, તો શાલિગ્રામ ભગવાન ઉપર કાલે 1001 નામ બોલીને તુલસી પત્ર ચડાવો, બહુ સારું ફળ મળે. વિશેષ ફળ આપનારી કાલે મોક્ષદા એકાદશી, મોક્ષ આપનારી એકાદશી છે. આટલું કાલે અવશ્ય કરીશું, લાભ થશે. દિવસ રાતના ચોઘડિયામાં શું છે નવું જોઈએ. પ્રથમ ચોઘડિયું અમૃત વહેલી સવારના 7 થી 8:24 કલાકનું. બીજું શુભ ચોઘડિયું 9:45 થી 11:07નું. ત્રીજું લાભ ચોઘડિયું 3:10 થી 4:32 કલાક. પછી આવશે અમૃત ચોઘડિયું 4:32 થી 5:53 કલાક.
તો કેટલા ચોગડિયા? આમ 4 ચોગડિયા, સારા ચોગડિયા, નાના મોટા સારા કામ કરવા માટે સારો સમય. રાત્રિનું ચોગડિયું લાભ 10:48 થી 12:28 કલાક. તો રાત્રે પણ જો કદાચ કોઈક કામ કરવું છે, મુસાફરી, પ્રવાસ, યાત્રા કે પછી રાતનું કોઈક એવું સરસ ફંક્શન કરવું છે તો આ સમયમાં થાય. તો મિત્રો વાત કરી આપણે આ દિવસ રાતના ચોગડિયાની. હવે ખાસ મુદ્દા ઉપર વાત કરવાની છે. વિશેષ મુદ્દો શું છે? આ ગઈકાલે આપણે એક જણનો ફોન કોલ હતો ને આપણે વાત કરી હતી પિતૃદોષ માટે. પિતૃદોષ ક્યારે ક્યારે બને કુંડલીમાં અને કેવી રીતે આપણને ખબર પડે કે ભાઈ કુંડલીમાં પિતૃદોષ છે કે નહીં. કદાચ કુંડલીમાં ના હોય પણ એના અમુક સંકેતો હોય છે કે જે તમને તરત જાણવા મળે. પહેલા તો કુંડલીના આધારે પિતૃદોષ કઈ રીતે ખબર પડે? કુંડલીમાં સૂર્ય શનિ જ્યારે પણ સાથે છે, સૂર્ય અને શનિ બંને જ્યારે સાથે છે, બંનેના અંશ તમે સમજો કે ભાઈ 7 અંશથી 23 અંશ વચ્ચે છે. સૂર્ય બી 7 અંશથી 23માં છે, શનિ બી 7 થી 23 અંશમાં છે. ત્યારે કુંડલીમાં પિતૃદોષ બને છે. ત્યારે માણસને પિતૃદોષની તકલીફ પડે છે. પિતૃદોષ એટલે શું? કે ભાઈ જે બાળકનો જન્મ એટલે કે જે જાતકનો જન્મ 7 જન્મ થયો છે ને એની 7 પેઢીમાં કોઈક અકાળે મૃત્યુ, અપમૃત્યુ કે પછી કોઈકનો જીવ અહીંયા ભ્રમણ થઈ રહ્યો છે, ત્યારે માણસને નાની મોટી તકલીફ થતી હોય છે પિતૃદોષના કારણે. મને ઘણા લોકો કહે છે કે તમારા ગ્રહોની વિધિ બધી થઈ ગઈ, ગ્રહોનું કામ બધું સરસ થઈ ગયું, પણ છતાંય મેળ નથી પડતો. તો આની પાછળનું એક મુખ્યત્વે કારણ હોય કે ભાઈ પિતૃદોષ. પિતૃદોષ એવો વસ્તુ છે કે કદાચ બધું ગ્રહો પ્રમાણે સરખું ચાલતું હોય પણ જો પિતૃઓની મંજૂરી ના હોય, પિતૃઓ રાજી ના હોય તો એ કામ થવા ના દે. માટે ખાસ પિતૃદોષની નિવારણ ખૂબ જરૂરી છે ભાઈ. હવે પિતૃદોષ કુંડલીમાં સૂર્ય શનિ કદાચ નથી પણ આપણને લાગે છે કે પિતૃદોષ છે, તો એ કઈ રીતે ખબર પડે? તો ભાઈ સૂર્ય શનિ કદાચ આપણે સમજો કે ભાઈ જોડે નથી, પણ જો તમને સપનામાં નાગ, પાણી કે પછી વારે ઘડીએ ઊંચાઈથી પડવું એવા સપના આવતા હોય, સમજો કે ભાઈ તમે ઊંચાઈથી પડ્યા એવો સપનો આવ્યો, નાગના સપના આવ્યા, પાણીના સપના આવ્યા, આવા જ્યારે પણ સપના આવતા હોય તો સમજવું કે પિતૃદોષ છે, કોઈક પિતૃઓની આપણને નડતડ લાગે છે. અને બીજું કે જ્યારે પણ આપણને એવું લાગતું હોય કે 3 થી 5ના સમયમાં આપણો આંખો ઉઘડી જાય છે, આંખો ખુલી જાય છે 3 થી 5ના સમયમાં, ત્યારે આ પિતૃઓનો 3 થી 5નો સમય પિતૃઓનો છે સાહેબ. એટલે જો આ સમયમાં ઊંઘ ઉડી જતી હોય તો સમજવું કે પિતૃદોષ છે. હવે અમુક લોકો શનિ કેતુને પિતૃદોષ કહે છે, પણ એ શનિ કેતુનો કુંડળીમાં યોગ હોય પિતૃદોષ ના હોય, માત્ર શ્રાપિત યોગ હોય. કોઈ એકાદ નાનો મોટો આ 7 જન્મમાં કરેલો કોઈ કર્મ છે કે કોઈ કામ છે અને એમાં કોઈક શ્રાપિત વસ્તુ તમારી સાથે, એટલે કે કોઈકે તમને શ્રાપ નથી, અમુક લોકો ખરાબ વસ્તુ બોલી દેતા હતા અને એના કારણે નડતર, તે શ્રાપિત દોષ થયો, નહીં કે એને પિતૃદોષ તરીકે ગણવામાં આવે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી સાહેબ. બીજી વસ્તુ એક બહુ મોટી છે કે ભાઈ પિતૃદોષની પૂજા વિધિ ક્યારે થાય? 2 સમય મુખ્ય છે, એક કારતક મહિનો અને એક ચૈત્ર મહિનો, અને જે વદ હોય, સુદ નહીં, વદમાં આ 2 જ સમયમાં પિતૃઓની વિધિ બહુ સારી અને સરળ રીતે પતે. નદી કિનારે, જેમ કે જ્યાં નદી કિનારો હોય, શિવજીનું મંદિર નજીક હોય, ત્યાં પિતૃઓની વિધિ બહુ સારી રીતે પતે. આનું ખાસ ધ્યાન રાખવાનું. તો 2 વસ્તુ કીધી, એક તો સમય કયો? કારતકની વદ, એટલે તમે સમજો દેવ દિવાળી પછી, અને ચૈત્ર મહિનો એટલે કે જે ચૈત્રની નવરાત્રી પતે પછીનો જે સમય હોય.
આ બે સમયમાં બહુ સરસ રીતે પિતૃ કાર્ય થાય. નારાયણ બલિ બહુ જુદી વસ્તુ છે. લોકો છે ને પિતૃઓનું કહે ને એટલે કે નારાયણ બલિ, અરે નારાયણ બલિ કરવાની જ નથી. આપણે નારાયણ બલિ નહીં, આપણે જે કરવાનું છે પિતૃ પાછળનું કાર્ય એ પિતૃ તર્પણનું છે. પિતૃ તર્પણની વિધિ પિતૃઓની શાંતિ માટે હોય છે. નારાયણ બલિ કોઈ વસ્તુ આપણે મૂકવાની છે, કોઈકનું બેસાડવાના છે, કોઈકને આપણે રજા કે હાજરી આપવાની, ત્યારે નારાયણ બલિની જરૂર પડે. પણ પિતૃઓની ખાલી શાંતિ જ કરવી છે. પિતૃઓને ખાલી આપણે મોક્ષ, કાલે મોક્ષદા એકાદશી, મોક્ષો જ અપાવો છે તો પિતૃ તર્પણ કરો પ્રભુ, બહુ સારું. તો મિત્રો આજે આપણે વાત કરી સરસ મજાની પિતૃઓ ઉપર. ફરી એકવાર, પિતૃઓ છે ને એને આપણે ખરેખર બહુ મોટા દેવ કીધા છે. આ તમે કદાચ ભાગવત વાંચશો ને તો એમાં બી છે કે ભાઈ કદાચ દેવ ના કરે એવું પણ મોટું કાર્ય પિતૃઓ કરી શકે. પિતૃઓના આશીર્વાદથી એટલું મોટું કામ થાય છે. માટે જ સર્વ પિતૃ દેવતાભ્યો નમો નમઃ બોલીએ છીએ આપણે કે ભાઈ પિતૃઓ માણસને તારી શકે છે. માટે પિતૃઓનું પૂજન અવશ્ય કરવું, પિતૃ પૂજા અવશ્ય કરવી અને પિતૃ તર્પણ પણ અવશ્ય કરવું બહુ જરૂરી છે. જો તમે પણ ક્યાંય અચકાતા છો, ગ્રહોની રીતે બધું સરસ છે, ચાલે છે, પણ ક્યાંક તમને લાગે છે કે 19-20 છે સાંસારિક જીવનમાં, પોતાના કોઈ એવા વસ્તુમાં, તો એક ખાલી પિતૃ તર્પણ કરો, બહુ સારું ફળ મળશે સાહેબ. અને પિતૃઓ રાજી થશે તો એના આશીર્વાદ બહુ મોટા છે. તો ચલો હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. પિતૃઓની વાત કરી. પિતૃ દેવતાભ્યો નમો નમઃ. હંમેશા પિતૃઓ આપણા દરેક લોકોને આશીર્વાદ આપે તેવી આશા રાખીએ છીએ. 12 રાશિમાં કાલે પ્રથમ રાશિ મેષ રાશિ છે. ચપળ બનો, ચબરાક બનો, ચતુર બનો. સમાજમાં માન સન્માન વૃદ્ધિ થાય. પિતાના લગતા સ્વાસ્થ્યની સમસ્યા નાની મોટી રહી શકે છે. મન પ્રસન્ન રહેશે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિ તમારા લક્ષ્યથી ભટકી શકો છો. આપણે જે કામ કરવાનું છે કામની વિરુદ્ધ ના થવાય, દિશા ધૂંધળી ના થાય, તેનું ધ્યાન રાખીશું. તમારા ખાસ હૃદયની વાતો, મનની વાતો બીજા સાથે શેર કરી શકો છો, હૂંફ લઈ શકો છો. જે તે નિર્ણય લો સમજી વિચારીને લેજો, તમારા હિતમાં રહે એવું કરજો. શાસક પ્રશાસન તરફથી મદદ મળતી રહેશે. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. મિથુન રાશિને શૈક્ષણિક કાર્યમાં સફળતા મળે. શૈક્ષણિક કાર્યમાં સારા એવા યોગ પ્રાપ્ત થાય. સ્વાસ્થ્યનું બને એટલું ધ્યાન રાખજો. તમારું પોતાનું કામ બીજા પાસેથી કરાવવાની બહુ સારી કળા છે. આવતીકાલે એનો ઉપયોગ કરી શકો છો. પોઝિટિવ વાતાવરણ રહેશે. સકારાત્મક ઉર્જાનો સંચારણ થશે. ભૂરો શુભ કલર, શુભાંક 9 રહેશે. તો વાત કરી મેષથી મિથુનની. કર્કથી કન્યાની વાત કરીએ. શું કહી રહી છે કર્કથી કન્યા? ધ્યાન કરવાથી ફાયદો, ધ્યાન કરવાથી લાભ. 7 ઊંડા શ્વાસ કાલે લેજો. કર્ક રાશિ દિવસ સારો જશે. વાતાવરણમાં ફેરફાર થાય, વાતાવરણમાં ગરમાટો જોવાય. આંતરિક ઉર્જામાં, શરીરની અંદરની ઉર્જામાં વધારો છે. મન પ્રસન્ન રહેશે. પોઝિટિવિટીનો અનુભવ થશે. લોકોની વાતમાં આવીને કોઈ એવા કાર્ય કરતા નહીં કે જેમાં તમારે સાંભળવું પડે. લીલો શુભ કલર, શુભાંક 3. સિંહ રાશિ દિવસ હાસ્યમાં પસાર થાય. હસતા રહો ને હસાવતા રહો. મનની વાતો, અમુક વસ્તુ છે જે કહી નથી શક્યા, કહેવાતી નથી, પણ મનની વાતો બહાર ઉભરાશે, છલકાશે. બહુ ના છલકાવતા. મન હળવું થાય, માનસિક શાંતિ મળે. નવી વસ્તુ, કોઈ નવી વસ્તુ તમારી પાસે આવે. પરણેલા પતિઓ ખુશ થવાની જરૂર નથી. એટલે કહેવાય કે નવી વસ્તુ એટલે આજુબાજુની કોઈ ચીજ વસ્તુ પાસે આવશે એવી કોઈ વિચારતા નહીં, કલ્પના ખોટી કરતા નહીં. ભૂખરો શુભ કલર, શુભાંક 8. કન્યા રાશિ પ્રવાસના યોગ બને છે. નાના મોટા તીર્થયાત્રા પર કે કોઈક સારી જગ્યા પર જવાનું કે નાની મોટી યાત્રા થવાના યોગ છે. રાજા જેવી જિંદગી તમે જ કાલે આમ કહેવાય ને કે આમ સરસ માન મોભો મળતો રહેશે ભાઈ.
તમારું વલણ બદલાય, જોવાનો નજરિયો બદલાય, દ્રષ્ટિ બદલાય અને વેપારમાં ભાઈ બહેનનો સાથ સહકાર ને સહયોગ મળશે. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. તો મિત્રો આ વાત કરી મેષથી કન્યાની. હવે વાત કરવાનો સમય થઈ ગયો છે આપણા ખાસ દર્શક મિત્રો જોડે, જેમની પણ કોઈ પણ મૂંઝવણ છે તેને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીશું. આપણા કોલર જોડે વાત કરીશું. એટલે અમુક લોકો મને પહેલાં એવું પૂછે છે કે ભાઈ મહારાજ આ તમે જે પણ કોલર, બધાના કોલ લાગતા નથી, ઘણા લોકો પ્રયત્નો કરે છે પણ લાગતા નથી. ભાઈ દરેક દર્શક મિત્રોને કહું કે ભાઈ આપણા એક તો ટેલિફોન લાઈન 3 છે, લોકો ખાસા જાજા ફોન કરે છે. આપણે બધાને કહેવાય ને કે ભાઈ ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ જ, એવું નથી કે નથી કરતા, પણ કોઈ કનાય હશે, રહી જાય ના રહી જાય, તો ચોક્કસથી તમે પ્રયત્નો કરતા રહેશો તો આપણે એનો મેળ પણ પડી જશે. આ વસ્તુ છે. સાથે ઘણા લોકો કહે છે કે મહારાજ અમે તો વર્ષોથી પ્રયત્નો કરીએ છીએ, કેટલો એવો ટ્રાય કર્યો પણ ફોન લાગતો નથી, થતો નથી, રિંગ વાગે છે, એ નથી. તો એ ફરી એકવાર બધાને આપણે ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ છીએ. સમય સમયે ન્યાય મળતો રહેશે, કોઈ ચિંતા ના કરશો, તમારો પણ કોલ લાગી જશે. હવે આપણે અન્ય 3 રાશિ તુલા, મકર અને તુલા, વૃશ્ચિક અને ધન. તુલા રાશિ માટે કેવો છે કાલનો દિવસ તેના પર વાત કરીએ તો સમાધાન થાય, કોઈ માન સન્માન મળે. અચ્છા, બીજું કે નવી વસ્તુ, નવા સપના જોવાય, 2 ડગલા ઉપર ચાલવાનો મેળ પડે. શાંતિથી કામ કરવું, જે કામ કરો બહુ શાંતિથી કરજો. આસમાની શુભ કલર શુભાંક 4 રહેશે. વૃશ્ચિક રાશિને મહેનત રંગ લાવે, ધાર્યું છે તે પરિણામ મળે, ખોટો સમય વેડફાય નહીં, સમયનો દુરુપયોગ થાય નહીં, તેનું ધ્યાન રાખજો. જીવનની ખાસ અગત્યતા સમજાશે, માન સન્માનમાં વધારો થશે. ભૂરો શુભ કલર શુભાંક 3 રહેશે. ધનરાશિ વાતચીતમાં સંયમ રાખવો, બોલવામાં સંયમ રાખીશું. ઘરનું વાતાવરણ નકારાત્મક ના બને, પારિવારિક કોઈ એવા ઘરમાં ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખીશું. બીમારીથી સાવધાન રહીશું. પરિવાર પિતૃઓના આશીર્વાદથી બહુ મોટું કામ પૂરું થશે. પિતૃઓના આશીર્વાદથી બહુ મોટું કામ શક્ય છે. સોનેરી તમારા માટે કાલે શુભ કલર અને શુભાંક 6 રહેશે. તો આ વાત કરી આપણે ધનરાશિની. અન્ય 3 રાશિ શું કહી રહી છે? મકરથી મીન. કોઈ જૂનો વિવાદ, મકર રાશિવાળા કાલે કોઈ જૂના વિવાદનો અંત આવશે. કોઈ પરિવારમાં, કુટુંબમાં કે કોઈ વસ્તુઓમાં જૂનો વિવાદ ચાલી રહ્યો છે, તેનો ઉકેલ જોવા મળે. સમસ્યાઓનું સમાધાન મળે, સમસ્યાઓથી તમે મુક્તિ મેળવી શકો છો. જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરીશું. જૂનું ભૂલીને નવેસરથી નવી શરૂઆત મકર રાશિ માટે સારી રહે. ધાર્યા કરતાં કંઈક અલગ પરિણામ આવે, ધાર્યા કરતાં કંઈક નવું થાય. ભગવો શુભ કલર શુભાંક 1. કુંભ રાશિ ભવિષ્ય માટે નવું કામ થાય, ભવિષ્ય માટે કોઈ સારા કાર્યો કરી શકો. કાલે એક લાલ વસ્તુ જોડે રાખવાથી લાભ થાય, લાલ વસ્તુ જોડે રાખવાથી ફાયદો થાય. આર્થિક જે સમસ્યાઓ છે, આર્થિક રીતે તમે કદાચ કેટલાય સમયથી ક્યાંક ને ક્યાંક નાની મોટી વસ્તુમાં હેરાનગતિ અનુભવો છો, તે આર્થિક સમસ્યાઓનો અંત થશે. દગો ના મળે તેનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. પીળો શુભ કલર શુભાંક 7. મીન રાશિને ધ્યાન કરવાથી ચોક્કસથી લાભ થશે. ખરાબ વિચાર ના આવે તેનું ધ્યાન રાખીશું અને નાના મોટા ધન લાભ થશે. લોકોની નિંદા કાલે બહુ નહીં કરીએ. અમુક વખત આપણે કોઈકની નિંદા કરીએ ને તો એનું પાપ આપણને જ ચડે છે. માટે બને એટલી કોઈની નિંદા કરવી નહીં અને કોઈના વિશે બહુ ચર્ચામાં ઉતરવું બી નહીં. શું કર્યું, ના કર્યું, ના અંતે આપણે આપણા કામથી મતલબ. મીન રાશિ ધ્યાન રાખજો. આસમાની શુભ કલર શુભાંક 2 રહેશે.
તો દર્શક મિત્રો, 12 રાશિની વાત કરી, 12 રાશિ માટે કેવો રહેશે કાલનો દિવસ તેની પણ વાત કરી. હવે સમય થઈ ચૂક્યો છે આપણી ડિયર એન્જલ્સનો. શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? શું કહી રહ્યા છે ટેરોટ કાર્ડ, જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે 1/12. પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આપનો આવતીકાલનો દિવસ તનથી તંદુરસ્ત, મનથી મલકાતો અને ધનથી છલકાતો રહે, હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખોલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાઢીશું ભાઈ, કેવું રહેશે? તો 7th ઓફ વેન્ડ્સનું ટેરોટ છે અને આ 7th ઓફ વેન્ડ્સનું ટેરોટ શું કહી રહ્યું છે, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, તેના વિશે વાત કરીએ. નવા ચેલેન્જીસ આવશે લાઈફમાં, કોમ્પિટિશન્સ, પ્રોટેક્શન્સ, ડિફેન્સ અને મેન્ટેનિંગ કંટ્રોલ. તો ભાઈ નવા ચેલેન્જીસ લેવા માટે તૈયાર રહીશું. જે ચેલેન્જ લે ને એ આગળ વધે ભાઈ, બાકી તો એક જગ્યાએ બેસી રહે. ચેલેન્જ લેતું રહેવાનું, આગળ વધતું રહેવાનું. કોમ્પિટિશન આવશે, નાના મોટા વ્યક્તિઓ જોડે બાજબી ભીડવી પડે તો એ કોમ્પિટિશનને આપણે આગળ વધારીશું. સાથે સાથ સહકાર લોકોના મળતા રહેશે. મની કંટ્રોલિંગની આવડત તમારામાં લાવજો, ખાસ આ વર્ષે જરૂર છે મની કંટ્રોલિંગ. મહિને 50,000 કમાવો છો પણ 50,000નો કોઈ હિસાબ જ નથી હોતો. મહિને લાખ કમાવો છો, લાખનો હિસાબ નથી હોતો. એ હિસાબ રાખવાની ને હિસાબને કેમનું શું કરવું, ચકડું કેમનું ફેરવવું, એ આ વર્ષે કળા લાવવાની જરૂર છે. તો આટલું કરીશું. લાભ જોવાશે. સાથે જેનો પણ કાલે જન્મદિવસ છે, ભગવાન શિવ પાર્વતીનો એક જોડે ફોટો રાખે એમના પાકીટમાં, અથવા તો જે કામ કરે છે અથવા જે એમનું કામ છે, તો એક શિવ પાર્વતીનો ફોટો જોડે રાખે. આખું વર્ષ એનાથી સારું જાય, લાભદાયી છે. બીજું, દર સોમવારે 12 જ્યોતિર્લિંગના નામ, દ્વાદશ જ્યોતિર્લિંગમ કહેવાય, દર સોમવારે 12 જ્યોતિર્લિંગના નામ 12 વખત બોલવાથી પણ દિવસ સારો અને વર્ષ સારું જશે. આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. દર્શક મિત્રો, આજે આપણે સરસ મજાની વાત કરી પિતૃ પર, પિતૃ કાર્ય ઉપર, 12 રાશિનો દિવસ બતાવ્યો અને સરસ મજાની ડિયર એન્જલ્સના સંદેશા પણ તમને કીધા. તો આવું જ સરસ મજાનું આવતીકાલે આપણે ફરીવાર સત્સંગ કરવા માટે મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે મનની વાત મંતવ્ય રૂપે. તમે જેમ મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધાને મનની વાત કહેવડાવે છે. તો મનની વાત મંતવ્ય રૂપે એટલે મંતવ્ય ન્યૂઝ. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલ ફરી મળીએ છીએ 4:30 કલાકે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.